नमस्कार प्यारे दोस्तों, धोरण 12 फिजिक्स विद्युत प्रवाह एना लेक्चर में आगळ जईए। અત્યાર સુધી આપણે કેટલાક લેક્ચરમાં કિર્ચોફના નિયમ આધારિત એક્ઝામ્પલ સોલ્વ કરતા હતા। ઘણી બધી એપ્લિકેશન ભણ્યા। હવે એક થોડા આજે અલગ પ્રકારના એક્ઝામ્પલ જોવા છે। તમારી બુકમાં એક એક્ઝામ્પલ એ ટાઈપનો આપ્યો છે। एक्सरसाइज में 21मो दाखलो आप्यो छे। ए दाखलाने समझिए एनी पहेला मारे तमने घणा बधा बीजा एग्जाम्पल कराववा छे। बराबर ध्यानथी सांभळजो। तो हूँ अहींया पहेला दाखलाथी चालू करूं छुं। बराबर ध्यानथी सांभळजो। आ एक्स्ट्रा दाखलाओ छे। आ जे एग्जाम्पल छे ए एक्स्ट्रा छे। एक्स्ट्रा एग्जाम्पल छे। डायरेक्टली कोई जगह काम आवे ना आवे अलग बात छे, पण તમારો બેઝ ક્લિયર કરવા માટે એ જરૂરી છે। ઓકે, ચલો ધ્યાનથી સાંભળજો। પહેલો એક્ઝામ્પલ છે તો શ્રેણી સમાંતર તમે ભણી ગયા, એ મારે યાદ કરાવવાની જરૂર નહીં પડે મિત્રો। શ્રેણી અને સમાંતરના નિયમો લાગુ પાડી અને આપણે એક્ઝામ્પલને સોલ્વ કરવો છે, પણ થોડા અલગ પ્રકારનો નેટવર્ક છે। तो अलग प्रकारનો છે શું? આમાં અલગ પ્રકારનું શું છે? તો આ અનંત નેટવર્ક છે। કેવા? અનંત નેટવર્ક। એ કઈ રીતે? જો એક અવરોધ, બીજો અવરોધ, ત્રીજો અવરોધ, આ રીતે ડોટ ડોટ ડોટ। અરે ભાઈ, અવરોધ ચાલ્યા જ કરે છે, આ રીતે અનંત સુધી ચાલે છે। તો જ્યારે આ રીતે નેટવર્કમાં ડોટ 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 આવે તો તમારે એવું માનવું કે એ અનંત નેટવર્ક છે, એક બાજુ ચાલ્યા કરે છે। ઓકે, તો હવે નક્કી કરીએ કે અવરોધો કઈ રીતે એકબીજા સાથે કનેક્ટ થયેલા છે, જોડાયેલા છે એની વાત કરીએ। તો કે એક અવરોધ, પછી બીજો, પછી ત્રીજો, આ રીતે ડોટ ડોટ જઈ રહ્યું છે। દેખાય છે કે આ બધા અવરોધ શ્રેણીમાં છે। તો આ બધા અવરોધો શ્રેણીમાં અનંત રીતે જોડાયેલા છે મિત્રો। ઓકે, તો હવે આવું જ્યારે આપણને દેખાય છે શ્રેણીમાં, જો કે બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે, તો તમે આ રીતે શ્રેણીમાં શું કરતા હતા? આ રીતે r પ્લસ r પ્લસ r ક્યાં સુધી? અરે ભાઈ, ઇન્ફિનિટિવ સુધી છે ને। તો r પ્લસ r પ્લસ r આ રીતે ઇન્ફિનિટિવ છે। તો આ r ને હું r ઇક્વિવેલન્ટ કહી દઉં। चलो એવું માની લઈએ કે દરેક અવરોધનું મૂલ્ય r છે। દરેક અવરોધનું મૂલ્ય r છે એવું આપણે માની લઈએ। મતલબ આ રકમની અંદર તમારે r જ લેવાનો છે। એક્ઝામ્પલ નંબર 1, એક્ઝામ્પલ નંબર 2, એક્ઝામ્પલ નંબર 3, આમાં દરેક અવરોધનું મૂલ્ય r છે એવું તમે લખી દેજો। આપણી રકમ જ એવી, દરેક અવરોધનું મૂલ્ય r હોય તો આ નેટવર્કનો પરિણામી અવરોધ નક્કી કરો। तो R इक्विवेलेंट બધા શ્રેણીમાં છે। R इक्विवेलेंट मतलब પરિણામી અવરોધ R प्लस R डॉट 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 ઇન્ફિનિટી સુધી। હવે યાદ કરો, R પ્લસ R હોય તો આપણે લખતા હતા 2R, R પ્લસ R ત્રણ વખત હોય તો 3R। અરે ભાઈ, n વખત હોય તો આ તો તમને ખબર તો n R આવ્યું। તો અહીંયા ઇન્ફિનિટી વખત છે તો શું આવશે? ઇન્ફિનિટી ઇન્ટુ R। તો R ઇક્વિવેલેન્ટ infinitive into r। चलो, r equivalent is equal to infinitive into r। तो infinitive એને r વડે મલ્ટીપ્લાય કરો તો તમને ખબર છે ઇન્ફિનિટી માં કંઈ પણ ઉમેરો, કંઈ પણ મલ્ટીપ્લેક્શન કરો તો એનો આન્સર ઇન્ફિનિટિવ જ કહેવાય ભાઈ। તો આ રીતે r equivalent is equal to infinitive। તો કે આનું મૂલ્ય અનંત થઈ જશે। અને આપણે વ્યવહારિક રીતે થોડું જોઈએ તો કે r અવરોધ ફરીથી r ચાલ્યા જ કરે છે। તો સ્વાભાવિક છે કે આ રીતે અવરોધ અનંત શ્રેણીમાં અવરોધ ફરીથી અવરોધ તો સ્વાભાવિક અનંત સુધી જાય તો અવરોધ કેટલો થઈ જવાનો? અનંત અવરોધ થવાનો। ઓકે, બહુ સિમ્પલ વાત હતી। હવે જુઓ, એક અવરોધ, બીજો અવરોધ, ત્રીજો અવરોધ, ડોટ 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 અવરોધ, ડોટ 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 અવરોધ। તો આનો મતલબ ડોટ ડોટ છે, એનો મતલબ શું થયો? અનંત નેટવર્ક છે।
તો મેં કહ્યું તો ડોટ ડોટ હોય તો એનો મતલબ કે એમાં અસંખ્ય અવરોધો રહેલા છે, એ જે બાજુ ડોટ ડોટ હોય એ બાજુ અસંખ્ય અવરોધો છે, ઇન્ફિનિટી અવરોધો છે એવું દર્શાવે છે. તો આનો શું કરીશું? ચાલો તો અહીંયા હું ગણતરી કરું છું. અહીં આની ગણતરી અહીંયા છે. અહીં ઇન્ફિનિટી અવરોધ સમાંતરમાં જોડાયેલ છે. પરિણામી અવરોધ R equivalent is equal to 1 upon R plus 1 upon R plus dot 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 ક્યાં સુધી? ઇન્ફિનિટી સુધી. તો તમને ખબર 1 upon R plus 1 upon R 2 વખત હોય તો 2 into જેમ તમને ખ્યાલ છે ભાઈ કે x plus x 2x x plus x plus x 3 વખત હોય તો 3x. અહીંયા x ની જગ્યાએ 1 upon R છે તો 1 upon R plus 1 upon R plus 1 upon R. તો ઇન્ફિનિટી વખત હોય તો શું થશે? તો 1 upon R equivalent is equal to infinity 1 upon R. Okay, ચાલો R equivalent is equal to infinity into R. તો R equivalent ચાલો હવે તમને ખબર છે આ તો 1 upon R equivalent શોધ્યા. હવે R equivalent ને ઉપર લઈ જવા છે તો શું થશે? R infinity. તો R ઉપર ઇન્ફિનિટી નીચે. એક વાત કહી દઉં, છેદમાં 0 આવતો હોય તો એ વેલ્યુની કિંમત ઇન્ફિનિટી થાય. કોઈ પણ ધારો કે x કોઈ પણ રકમ હોય છેદમાં 0 હોય ઇટ મીન્સ ઇન્ફિનિટી, અને છેદમાં ઇન્ફિનિટી હોય તો એની કિંમત 0 થાય. તો R equivalent is equal to R upon infinity પરિણામી 0. તો આનો આન્સર આવ્યો આપણો 0 ઓહમ. ઓકે, ચાલો હવે ધ્યાનથી સાંભળજો. ચલો ખ્યાલ આવી ગયો છે, નોંધ કરતા રહેજો, બહુ સારી રીતે સમજતા રહેજો મિત્રો. ઓકે, એક્ઝામ્પલ 1 આ બે પૂરા કર્યા. હવે ત્રીજા એક્ઝામ્પલ માં જઈએ. થોડો ધ્યાનથી સાંભળજો હવે એક્ઝામ્પલ ને. આ તો બહુ બેઝિક એક્ઝામ્પલ હતા, અનંત શ્રેણીમાં અનંત સમાંતર. હવે આ એક્ઝામ્પલ હું તમને હોમવર્કમાં આપવાનો છું, હોમવર્ક ની અંદર. જ્યારે આ એક્ઝામ્પલ તમારો એક્સરસાઇઝ નો 21મો એક્ઝામ્પલ છે. એક્સરસાઇઝ બુક નો એક્સરસાઇઝ નો 21મો એક્ઝામ્પલ છે. હવે આ એક્ઝામ્પલ માં રકમ એવી પૂછી દેવાય કે આ રીતે a અને b છેડા વચ્ચે 12 વોલ્ટની અને 0.5 ઓહમ અવરોધ ભાઈ આંતરિક અવરોધ ધરાવતી એક બેટરી જોડેલી છે. a અને b વચ્ચે 12 વોલ્ટ અને 0.5 ઓહમ આંતરિક અવરોધ ધરાવતી એક બેટરી જોડી છે. તો આ નેટ અને આ દરેક અવરોધનું મૂલ્ય 1 ઓહમ છે. તો આ પરિપથમાં વહેતો પ્રવાહ નક્કી કરો. રકમ ન સમજાય તો લેક્ચરને થોડું રિવર્સ કરી ફરીથી સાંભળી લેજો. ઓકે, ચાલો ધ્યાનથી સાંભળજો. 12 વોલ્ટની બેટરી જોડી, એ બેટરીનો આંતરિક અવરોધ 0.5 છે અને દરેક અવરોધનું મૂલ્ય 1 ઓહમ છે. હવે પ્રવાહ નક્કી કરો તો યાદ કરો, પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ કુલ વોલ્ટેજ ભાગ્યા કુલ અવરોધ. કુલ વોલ્ટેજ 12 વોલ્ટ છે, કુલ અવરોધ કેટલો? તો એ તો આ પરિપથનો નક્કી થાય ત્યારે ખબર પડે કે કુલ અવરોધ કેટલો. તો એનો મીનિંગ એવો થયો કે ફર્સ્ટ વી હેવ ટુ ડિસાઇડ
ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ઓફ ધીસ નેટવર્ક. સૌથી પહેલા તો આપણે આ નેટવર્કનો અવરોધ નક્કી કરીશું તો ખબર પડશે ને ભાઈ કે આ કુલ અવરોધ કેટલો થશે. તો સૌથી પહેલા આપણે આ નેટવર્કનો રેઝિસ્ટન્સ નક્કી કરવો પડે. તો હવે આ જે કહ્યું એને હાલ પૂરતું ભૂલી જાઓ કે પ્રવાહ શોધવાનો છે, એટલું એક માઇન્ડમાં નક્કી રાખો. આપણે આ નેટવર્કનો અવરોધ શોધીએ એટલે આપણી વાત પૂરી થઈ જાય. હવે નેટવર્કનો અવરોધ શોધવો છે તો જો આ રીતે એક અવરોધ, ફરીથી પાછો એવો અવરોધ, આ રીતે પછી ડોટ 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 ઇન્ફિનિટિવ આવ્યું, અનંત સુધી છે. તો આ રીતે અનંત નેટવર્ક થઈ ગયો. શ્રેણીમાં છે સમાંતરમાં નહીં પડે ખબર. આ રીતે તમને આ રીતે તમે શ્રેણી સમાંતર નક્કી જ નથી કરી શકતા. આ તો બહુ બેઝિક એટલું દેખાતું હતું, ચલો બધા શ્રેણીમાં, ચલો બધા સમાંતરમાં. પણ જ્યારે આવો જટિલ નેટવર્ક હોય થોડો અને ઇન્ફિનિટિવ હોય તો જો આની શોર્ટ ટ્રીકો પણ છે ઘણી બધી. હું જરૂર પડશે તો તમને શોર્ટકટ આપવાનો છું મિત્રો. મેં તમને પ્રોમિસ કરેલી છે કે લેક્ચરના અંતે આપણે થોડા જીતના લેક્ચર મૂકીશું, તો જેટલું જરૂર છે બધું જ કામ કરીશું. ત્યારે આપણે થોડી શોર્ટકટો બીજી જે હશે તમને કહીશું. હવે આની શોર્ટકટ પણ હોય છે, પણ દાખલે શોર્ટકટ રાખીએ તો એ ઘણું બધું યાદ રાખવાનું થઈ જાય. મેં તમને કહ્યું કોન્સેપ્ટ જે છે એ બહુ મહત્વની વાત છે. કોન્સેપ્ટ અને પછી સૂત્ર. તો આનો કોન્સેપ્ટ સમજી લઈએ અનંત નેટવર્કનો, કે કોઈ પણ નેટવર્ક હોય એની નેટવર્ક ગમે તેવો હોય તો એને અનંત નેટવર્કને કઈ રીતે સોલ્વ કરવો એની એક રીત શીખી લઈએ. ઓકે, હવે એક વાત કરો કે મેં કહ્યું કે અનંતનો આ ડોટ ડોટ છે એનો મતલબ કે ઇન્ફિનિટિવ, અનંત સુધી આવા અવરોધો જોડેલા છે. હવે અનંત છે તો મેં એમાં હમણાં એક બોલ્યો હતો કે એમાં કંઈ પણ ઉમેરું, અનંતમાં હું કંઈ પણ ઉમેરું ઇન્ફિનિટી પ્લસ x, તો એનું મૂલ્ય કેટલું? ઇન્ફિનિટી એટલે કોઈ ફિક્સ આંકડો નથી, અનંત. તો ઇન્ફિનિટી પ્લસ x તો ઇન્ફિનિટી હોય. ઇન્ફિનિટી એટલે અનંત કે જેનો કોઈ અંત નથી. એમાં કંઈક ઉમેરી દો તો એનો અંત નથી. સમજાય છે મારી વાત? તો ઇન્ફિનિટી પ્લસ x એ પણ ઇન્ફિનિટિવ કહેવાય. ઓકે, હવે આને હું શું કહેવા માંગુ છું કે આવા અનંત નેટવર્કો આવે તો તમારે એક બહુ મહત્વનો પોઈન્ટ છે કે તમારે એવો ભાગ નક્કી કરવાનો કે આ નેટવર્ક એ ભાગની મદદ એવા ભાગનો એવો સ્ટેપ, એવો ભાગ, એવો પોર્શન તમારે નક્કી કરવો પડશે કે એવા ભાગના પુનરાવર્તનથી આ નેટવર્ક બન્યો છે. રિવાઇઝ કરીને સાંભળજો હું શું કહું છું તે. તો એવો કયો ભાગ છે કે જે ભાગના પુનરાવર્તનથી આ નેટવર્ક બનેલો છે? તો દેખાય છે, તમે જો 1 2 અને 3 અવરોધ છે. આપણે પહેલા અહીંથી શરૂઆત, જ્યાંથી a અને b અનંત તરફ નહીં જવાનું, જ્યાંથી શરૂઆત થઈ હોય ત્યાંથી. તો a b તરફથી તો કે એક અવરોધ છે, આ બીજો ત્રીજો આવી રીતે કંઈક આપણું પહેલું સ્ટેપ આવી રીતે જોડાયેલો છે. તો બીજામાં આવી રીતે રિપીટેશન થાય છે, તો કે થાય છે. ચાલો આ એક રિપીટેશન ભાગ પતી ગયો, ફરીથી એવો ને એવો બીજો ભાગ આવ્યો, એના પછી ફરીથી એવો ભાગ આવ્યો, પછી એવા અનંત સુધી ચાલ્યા કરે. તો આ ઇન્ફિનિટી જેટલા આવા કેટલા ભાગ છે? ઇન્ફિનિટી. તો અનંત નેટવર્કની બરાબર રીત સમજી લો. હવે હું જે કહું છું પર્ટિક્યુલર આવા અનંત નેટવર્કની એક મેથડ કહું છું. આવા અનંત નેટવર્કમાં જે ભાગનું રિવિઝન થતું હોય એવો એક ભાગ ઉમેરી દો. તો કઈ રીતે? ચાલો ધારો કે આ નેટવર્ક છે એનો અવરોધ નક્કી કરવો છે, ખબર નથી એનું મૂલ્ય કેટલું મળશે. ચાલો એનું મૂલ્ય કેટલું મળશે મને ખબર નથી, હું x કહી દઉં. ધારો કે આ નેટવર્કનું મૂલ્ય x મળવાનું છે એવું કહી દઈએ આપણે. ઓકે, એની અંદર હું એક બીજો ભાગ ઉમેરી દઉં.
ચાલો સાંભળતા રહેજો મિત્રો. હવે આપણી જોડે આ જે અનંત નેટવર્ક છે, આ નેટવર્કમાં આરો આટલા સુધી હતો. ધારો કે આટલો નેટવર્ક હતો, અનંત હતો. એમાં મેં એક બીજો ભાગ વધારાનો એમાં હતો, એના કરતા એક ભાગ વધારાનો ઉમેરી દીધો. તો કહો સર એવું થોડું ચાલે છે, આમ જે નેટવર્ક હોય એટલો રાખવું પડે. મેં કહ્યું અનંત છે, x ઇન્ફિનિટી પ્લસ x કરો તો ઇન્ફિનિટી જ રહે. અરે ભાઈ અનંત નેટવર્ક છે એનો મતલબ કે આવા અસંખ્ય ભાગો છે. તો મેં અહીંયા ચાર આવા 1 2 3 4 ભાગ હતા, એમાં મેં એક ભાગ વધારે દર્શાવ્યો. ખબર પડી કે નહીં? રહ્યો તો અનંત નેટવર્ક જ, આમાં કોઈ ફરક નથી. પણ મેં આટલાનું મૂલ્ય કેટલું કર્યું હતું? આટલું જે આટલેથી આપણો અનંત મેં એક વધારાનો ભાગ દોર્યો. તો અનંત નેટવર્કમાં સ્ટેપ્સ હોય. જો ફર્સ્ટ ટાઈમ તમે જો ભણી રહ્યા છો, શીખી રહ્યા છો, તમને થોડું એમ લાગશે કે સર આ તો કઈ યાદ નહીં રહે, ગોખવું પડશે અથવા સમજણ નથી પડતી, ટફ લાગે છે. એમાંનું કંઈ જ નથી, બહુ સિમ્પલ છે. બરાબર સાંભળી લેજો. તો પહેલું સ્ટેપ કે ભાઈ આપણે જે અંદર એવો પોર્શન કે જેનું રિવિઝન થતું હોય એ ભાગ નક્કી કરો. બીજું, અનંત નેટવર્કમાં જેનું રિવિઝન થતું હોય એવો એક ભાગ બીજો એક્સ્ટ્રા અંદર એડ કરવો. ઓકે, આ જે બાકીનો ભાગ હતો એનું નામ શું હતું? ધારો કે એનો અવરોધ આપણે કેટલો ધારવાના છે? x. તો ઉપરની આકૃતિમાં ધારો કે ઉપરની આની આપણે દર્શાવી છે. ધારો કે નેટવર્કનો કુલ અવરોધ x છે, એનું x મૂલ્ય છે. હવે ધ્યાનથી સાંભળજો. તેમાં એક ભાગ એડ કરતા તેનું મૂલ્ય બદલાતું નથી. અરે ભાઈ એક એડ કરી દો, ઇન્ફિનિટી છે, એમાં એક એડ કરી દો તો શું ફરક પડવાનો હતો? ચાલો, તો હવે હું આને થોડો હટાવી દઉં છું સાઈડમાં. એક્સરસાઇઝ નો 21મો એક્ઝામ્પલ છે, ધ્યાનમાં રાખજો. હવે તો મેં કહ્યું કે આનું નામ આપણે x કહી દેવાના હતા. આ જે છે આપણે x કહેવાના હતા. એમાં આપણે એક એક આવો ભાગ ઉમેરી દીધો. દરેકનું મૂલ્ય કેટલું છે? 1 ઓહમ, 1 ઓહમ અને 1 ઓહમ. ચાલો, આવો આપણે અવરોધ એક અંદર એડ કરી દીધો. આટલા ભાગને શું કહેવાના હતા? આટલા ભાગને શું કહેવાના હતા? x કહેવાના હતા. તો એને આપણે x કહી દઈએ. હવે આટલો મેં x જ કહી દીધો છે, તો હું એને આખું વારંવાર શું કામ એટલું ડ્રો કરું? હું એટલો ભાગ x કહી દઉં એટલા પરિણામી અવરોધ એ મારે નક્કી કરવો છે. તો આટલેથી આ બે છેડા વચ્ચે જોડાયેલો અવરોધ x છે. તો ચાલો, ધારો કે આ x ઓહમનો અવરોધ છે. આ કયો ભાગ? જે આપણે હમણાં પાછળથી એડ કર્યો તે. આ કયો ભાગ? એ આખા નેટવર્કનો જે આપણે x ધાર્યો તો તે. તો આવા નેટવર્કનો આવા નેટવર્ક બનાવ્યો અને એને આપણે ઇન શોર્ટ આવું કહી શકીએ. ખબર નથી, આ x છે. આ 1 ઓહમ, 1 ઓહમ, 1 ઓહમ છે. ઓકે, ચાલો. હવે
પણ ભાઈ આપણા આ નેટવર્કમાંથી આ નેટવર્ક બનાવ્યો તો અવરોધ નતો બદલાતો, રહેતો તો હતો એટલો ને એટલો જ, કારણ કે આપણે કોઈ એક ભાગ ઉમેરવાથી કોઈ બદલાઈ નથી જતું. તો આનો x માન્યો છે તો આનો કુલ કેટલો કરવાનો, અંતે તો કેટલો લખવાનો છે, x જ લખવાનો છે. અને આ નેટવર્ક કયો છે, આ જે ડ્રો કર્યો તે, આનો પરિણામી અવરોધ નક્કી કરીએ. x અને 1 કેવો સમાંતરમાં, એનો જે જવાબ આવે એની સાથે જો આ એક અવરોધ, પછી આખો આ અને પછી આ, તો આ એક b વચ્ચે આ એક, પછી આનો જે આવે તે 2, આ 3, ત્રણે ત્રણ અવરોધ કેવા શ્રેણીમાં. ઓકે, તો x અને 1 કેવો સમાંતરમાં. તો નેટવર્કનો અવરોધ, નેટવર્કમાં એવું લખજો x અને 1 સમાંતરમાં છે. ઓકે, તો એનો તો પરિણામી કેટલો થશે, એને કહી દઈએ તો ઉપર ગુણાકાર નીચે સરવાળો, x ગુણ્યા 1 એટલે x પ્લસ 1 કોનો, આટલાનો. પરિણામી કેટલો, પણ r ઇક્વિવેલન્ટ કેટલા, તો કે આનો જે જવાબ આવ્યો એમાં આ બે કેવા શ્રેણીમાં, તો x upon x plus 1 plus 2. આ કયા નેટવર્કનો અવરોધ કર્યો, હવે બરાબર ધ્યાનથી સાંભળજો. તો કે આ નેટવર્કનો અવરોધ મેં નક્કી, ચલો અહીંથી કર્યો, આ નેટવર્કનો અવરોધ મેં નક્કી કર્યો. પણ આ નેટવર્ક એટલે કયો નેટવર્ક, તો કે ઉપરના નેટવર્કનો મેં બનાવ્યો છે, મતલબ આ નેટવર્કનો અવરોધ મેં નક્કી કર્યો. આ નેટવર્ક એટલે કયો નેટવર્ક, તો કે ઉપરના નેટવર્કમાં એક ભાગ ઉમેરેલો નેટવર્ક. તો આમાં ભાગ ઉમેરવાથી કોઈ ફરક પડે ના પડે, કારણ કે ઇન્ફિનિટિવ નેટવર્ક છે, એની અંદર એનો એ પોતે જ એવું કહે છે કે અસંખ્ય ભાગ છે. તો મેં એક ભાગ ઉમેરવાથી કોઈના મૂલ્યમાં ફરક નથી પડવાનો. તો આપણે કહો સર અહીંયા તો આપણે પાડી દીધો, પણ હવે એ જ ભૂલ સુધારી છે ને. અહીંયા આપણે x કયો, અહીંયા આપણે એક ભાગ ઉમેરીને એના અવરોધને આપણે આવો કયો, પણ એનો મતલબ કે પોતે છે તો શું x જ છે. તો ફરીથી કે ભાઈ આનું મૂલ્ય x ધાર્યું છે, તો આ એ જ નેટવર્કો છે, તો એનો અંતે ફરીથી અવરોધ તો x જ રહેવાનો. તો r ઇક્વિવેલન્ટ ને x કહી દેવો પડે, પણ r ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ x છે. તેથી જુઓ x બરાબર x પ્લસ 1, અને આપણે લસા કહીએ, જે તમે પ્રોસેસ કહો છો એ કરી દઈએ. તો x અહીંયા ગુણાકાર કરો, અહીંયા જશે તો શું થશે, 2x પ્લસ 2 છેદમાં શું વધ્યું, x પ્લસ 1, એ ક્યાં જશે, અહીંયા ગુણાકારમાં જશે, તો શું થશે, x સ્ક્વેર into 1 into x બરાબર x plus x કેટલા 3x plus 2. આને હટાવી દઉં છું મિત્રો. ઓકે, હવે જો આ પેલી બાજુ જશે તો શું થશે, દેખાતું છે x સ્ક્વેર minus 3x, 2 પેલી બાજુને માઈનસ થશે તો શું થશે, x સ્ક્વેર minus 3x minus 1 is equal to 0. હવે અહીંયા રીત આવે, કઈ રીત આવે, અવયવની રીત આવે. છેલ્લા પહેલા પદનો ગુણાકાર એના ભાગ પાડો, કે જેથી એનો ગુણાકાર કરી ભાગ પાડો, સરવાળો -3 થાય. બરાબર. તો અહીંયા તમે જુઓ તો -1 into -1 -1 ના એવા ભાગ પાડો કે જેથી કરીને એનો સરવાળો -3 આવે. એ જે બે ભાગ પાડે, આવું તમે જાણો છો ભાઈ, આ વસ્તુ મારે ભણાવવાની ના હોય એવા અવયવો જે કહેવાય, તમે જે ફેક્ટર્સ ભણેલા છો એ તમે ભણતા હતા 9 10 માં, બરાબર. તો છે 8મા ધોરણથી પણ કદાચ ભણતા આયા હો. હવે આને આપણે x એ રીતે તો નક્કી નથી થતો,
તો પછી તમને ખબર છે એક રીત છે, ડેલ્ટાની રીત છે નક્કી કરવા માટે મિત્રો. તો અહીંયા નક્કી કરો કે a બરાબર આનો સહગુણક હોય ને a કહેવાય, આનો સહગુણક હોય તો b કહીશું, આના સહગુણકને છેલ્લા અચળ પદને c કહીશું, કોન્સ્ટન્ટ ટર્મ. તો આ બધું શું આવ્યું? હવે આ કોઈ ફિઝિક્સ નથી, આ તમે જે ભણ્યા છો અત્યાર સુધી નીચેના ધોરણોમાં એનું સિમ્પલ મેથેમેટિક્સ છે. ફિઝિક્સ તો આપણું અનંત નેટવર્ક ને અહીંયા આવતા પૂરું થઈ ગયું. હવે તમારું જે સિમ્પલ મેથેમેટિક્સ છે, હવે તમને ખ્યાલ છે કે ડેલ્ટા નક્કી કરવો પડે. ચાલો, ડેલ્ટા બરાબર સૂત્ર છે યાદ કરો, b² - 4ac. આ તમારા અવયવ ન પડતા હોય તો સોલ્વ કરવા માટેનું સોલ્વ કરવા માટેની આ ડેલ્ટાની રીત છે મિત્રો. ઓકે, કોઈ જગ્યાએ ભૂલ કરી હોય તો એક ચેક કરવા દો, નહીં તો સ્ટુડન્ટો શું થશે કે આપણે એક દાખલામાં થયું હતું 75.3 ની જગ્યાએ 73.3, તો એક આન્સર ખોટો આવતો હતો. તો તમે અહીંયા x/x+1 કર્યા હતા બરાબર, એની અંદર આ તો 2 ઉમેરી દીધા હતા, લસા લીધો હતો, તો શું થયું? તો x +2 ની અંદર તો x હતા, પછી અહીંયા લસા લીધો હતો તો 2x + 2 પછી x + x² + x². હા, જો મને રકમ અહીંયા આવતો ખ્યાલ આવ્યો, થોડુંક આપણે ભૂલ છે. આ લસા લીધો, અહીંયા ભૂલ થઈ ગઈ. x² * x² ને x * 1 એટલે 1 નહીં પણ શું તો આપણો x હતો. ઓકે, ચાલો. તો હવે x² + x પછી અહીંયા કેટલા હતા? 3x + 2, તો x² 3 પેલી બાજુ જાય -3x નહીં પણ -2x, અને પેલો 2 પેલી બાજુ જઈને -2 છે. ઓકે, આવા આપણા ભાગ પડતા. તો a બરાબર 1, b બરાબર -2, c બરાબર -2. ઓકે, b² - 4ac, તો b² કેટલા છે ભાઈ? તો કે -2 નો સ્ક્વેર 4, અહીંયા 4, a ની કિંમત કેટલી? 1, c ની કિંમત કેટલી? -2. કેટલો આવ્યો ડેલ્ટા? તો કે 4 -8 કેટલો ડેલ્ટા આવ્યો? તો કે ડેલ્ટા = 12. ચાલો, હવે મિત્રો આની મેથડ હું નહીં કરાવું તમને, ડેલ્ટા મળી ગયો ટોટલી હિન્ટ આપી દઉં છું કે, અને તમારી જોડે આન્સર કેટલો છે તો બુક છે 21 માં એક્ઝામ્પલમાં જોઈ લેજો. જો આન્સર ન આવે, ચલો આન્સર 21 મો દાખલો છે તો મારે તમને ખબર છે એનો આન્સર કેટલો આવે. એક્ઝામ્પલ ટોટલી આપણો શું થઈ ગયો? કમ્પ્લીટ. હવે શું કરવાનું? ડેલ્ટા નક્કી કર્યો. હવે તમને કહી દઉં છું કે તમને ખ્યાલ છે કે આવા સમીકરણો ડેલ્ટા નક્કી કર્યા પછી x નું મૂલ્ય કેવી રીતે નક્કી કરીએ? તો કે x = -b ± √delta/2a. આવું સૂત્ર છે. તમે 9, 10 માં 8 માં 9 માં 10 માં ધોરણો ભણીને આવ્યા છો. એક વખત પ્લસ મૂકવાનો, એક વખત માઈનસ મૂકવાનો. એટલે એક વખત પ્લસ મૂકી દો, ડેલ્ટા ની કિંમત 12 શોધી લીધી. હવે b ની કિંમત ફરીથી કેટલી મૂકો? -2. a ની કિંમત કેટલી મૂકો? 1. x મળી ગયો. મેં કહ્યું એકદમ. હવે છેલ્લું એક નાનું થોડું સ્ટેપ જ બાકી રહ્યું. હવે એક વખત માઈનસ કરીને મૂકો, આ તમારા x મળ્યા. તમે કહો છો કે તો સર 2x મળે છે, એમાં એકાદ માઈનસ પણ મળતો હશે. માઈનસ મળે ત્યારે તમારે એને સ્વીકારવાનો નહીં, કારણ કે x એટલે શું? નેટવર્કનો અવરોધ. અરે ભાઈ, નેટવર્કનો અવરોધ માઈનસ થોડો હોય છે ઋણ, કારણ કે નેટવર્કનો અવરોધ એટલે શું? તો મેં કહ્યું હતું કે અવરોધ મીન્સ રેઝિસ્ટન્સ ઇઝ ધ વેસ્ટેજ ઓફ એનર્જી. એનર્જીનો જે વ્યય કરે એને અવરોધ કહેવાય. એ ઋણ ના હોય એટલે આપણે ઋણ આવશે તો એને સ્વીકારીશું નહીં મિત્રો. ઓકે, ગેટ માય પોઈન્ટ. તો આખું નેટવર્ક આપણું પતી ગયું. અહીંયા સમજાવવું હતું મારે એ કે તમને આ ભાગ એડ કરતા આવડે, એ તમને બનાવતા આવડે, ફિઝિક્સ પૂરું થઈ જાય. અહીંથી થોડું પછી આપણું સિમ્પલ મેથેમેટિક્સ છે. મેં x સુધી ખાલી કિંમતો મૂકીને મને કહો સર તમે મૂકી દો ને થોડી કિંમતો. ભાઈ અહીંયા વર્ગમૂળ આ 12 આવશે, અહીંયા કઈ કિંમત આવશે. મારી જોડે કોઈ કેલ્શિયમ નથી. તમે કહેશો એ તો વસાવી લો. હું અહીંયા ઉભા કેલ્શિયમમાં એવા અંક દબાવીશ, એનાથી તમારી નથી કોઈ પ્રેક્ટિસ થવાની, તમને કોઈ ફાયદો નથી થવાનો, અને એ રીતે આપણું લેક્ચર બહુ બોરિંગ થઈ જાય, કંટાળાજનક લાગે મિત્રો. મને એવું લાગી રહ્યું છે.
એટલા માટે જે અંદર વર્ગમૂળ મને 12 ના વર્ગમૂળ એ બધા ડાયરેક્ટ નથી આવડતા કાઢતા, એટલે હું એ રીતે ન કરી શકું, એટલા માટે તમારા પર છોડું છું આનું સાદું રૂપ. ઓકે, ચાલો હવે ઠીક છે, આપણે 25 36 49 હોય કે ચાલો હું એવા 2-4 અંક કદાચ યાદ રાખી શકું, પણ જ્યારે આવા વર્ગમૂળો બીજા હોય તો આપણે કેલ્સીની મદદથી કરવા પડતા હોય છે મિત્રો, એટલા માટે તમારા પર છોડી દીધું છે. હવે છોડ્યું છે એનો મતલબ એવો નથી કોઈ એક્ઝામ્પલ છે, ખાલી કિંમતો મૂકી x નું સાદું રૂપ આપો જે જવાબ આવતો હોય. હા, હવે યાદ કરાવી દો તો કહો પણ તમે તો કઈ 12 વોલ્ટ ને 0.5 નો અમને હવે કહી દો. હવે આ તો તમને શેનો મળ્યો, ખાલી નેટવર્ક નો અવરોધ મળ્યો. હવે એની અંદર તમને કહો કે જે બેટરી જોડવાની છે નેટવર્કમાં, ચાલો આ તો આપણે આખા નેટવર્ક નો અવરોધ મળ્યો. હવે યાદ કરો એમાં જે બેટરી જોડવાની છે એ બેટરીનો પાછો આંતરિક અવરોધ કેટલો છે 0.5. x માં આ પાછા 0.5 શું કરવા પડે, ઉમેરવા પડે, એટલે તમારો બેટરી સાથેનો કુલ અવરોધ થાય. હવે પ્રવાહ કઈ રીતે નક્કી કરવાનો, તો કે પ્રવાહ બરાબર કુલ વોલ્ટેજ કેટલો છે, 12 વોલ્ટની બેટરી છે, કુલ અવરોધ કેટલો, આનો જે x આવે તેના 0.5 જે આવે તે હિસાબ કરો. તમારી બુકમાં એનો આન્સર જે કઈ આપ્યો હશે બુકની પાછળ ચેક કરી લેજો મિત્રો. તો આજના આ નેટવર્ક છે તો સર આ તો રહી ગયો. હવે મેં હોમવર્કમાં તમારા માટે રાખ્યું છે પ્રેક્ટિસ માટે કે આ જે નેટવર્ક હતો અનંત નેટવર્ક, એમાંથી મેં આ નીચેના અવરોધો હટાવી અને બીજો મેં અનંત નેટવર્ક બનાવ્યો છે, આ બાજુ જઈ રહ્યો છે. આ તમારા હોમવર્કની અંદર છે, આનો તમારે સોલ્વ કરી રાખવાનો છે. આનો આન્સર હું નેક્સ્ટ લેક્ચરમાં કહી દઈશ શ્યોર. યાદ કરી અને આ નેટવર્કને હું જ્યારે આ કરતો હતો ત્યારે મેં નીચેના અવરોધો હટાવી આ નેટવર્ક બનાવ્યો છે. તો આ નેટવર્કનો આન્સર કેટલો આવે છે નેક્સ્ટ લેક્ચરમાં હું તમને કહી દઈશ. તમારે આ નેટવર્ક સોલ્વ કરી રાખવાનો છે. યાદ રાખજો અહીંયા મેં 1 ઓહમ નથી લીધા, અહીંયા મેં તમને r જ કહ્યું છે, તો તમારો આન્સર r માં આવશે. ઓકે, તો આજના લેક્ચરને આટલા સુધી રાખીએ છીએ મિત્રો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે.